એક વિષય આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શિષ્યોના પગ ધોયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દરમિયાન જે ભજન કર્યું, છેલ્લું ભજન, આપણને જોવા મળે છે બધી એ બાબતો થયા પછી એ પ્રભુ એ ગેતસેમાની વાડીની અંદર પ્રાર્થનાના માટે જાય છે. અને એ વાડીની અંદર પ્રાર્થનાના માટે જાય છે. ત્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ધરપકડ આપણને જોવા મળે છે. અને ધરપકડ થયા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાનિધ્ર્યોની આ સભામાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં ઊભા કરવામાં આવે છે. અને ત્યાં આપણને જોવા મળે છે પિત્તરનો નોકાર. આપણને 5 ટોપિક એ આપણને જોવા મળે છે. હું તમારા મધ્ય પ્રથમ એ બાબત પર વાત કરવા માંગુ છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનને આપણે વાંચીએ. યહાનની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને આપણે વાંચીશું 13મો અધ્યાય અને પહેલી કલમથી આપણે વાંચીએ આ 6ઠી કલમ સુધી. હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કરિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં બાપે સગળાવાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. 12મી કલમથી વાંચો. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં શિષ્યોના એ પગ ધોય છે. એ પગ ધોવું આજે મારા પ્રિય ભાઈ બહેનો, મેં ક્યારના પણ આ પગ ધોવાનું ક્રિયા જ્યારે આપણે ચાલુ કરવાના હતા અને એ સમય મેં તમને વચન કહ્યું, ફરી એ વચન હું તમને કહેવા માંગુ છું. આજે પગ ધોવું મારા પ્રિય ભાઈ બહેનો એ આપણને કોઈકના પગ ખેંચવાનું શીખવતું નથી. પગ ધોવું એ કોઈકના પગ ખેંચવાનું શીખવતું નથી, પરંતુ પગ ધોવું એ એક આપણને નમ્રતા શીખવે છે. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં એક ગુરુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ગુરુ છે. એ દેવ છે. એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ એ છે. છતાં પણ એણે ખુરશી પરથી ઉઠીને શા માટે પોતાના શિષ્યોના પગ ધોયા? શા માટે? આજે વિચારવાનું છે મારા પ્રિય ભાઈ બહેનો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાને કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આપણે આ પગ ધોવાની ક્રિયા આ વચનો થકી આપણે જ્યારે કરી છે એ આપણને એ દર્શાવે છે મારા પ્રિય ભાઈ બહેનો કે પ્રભુ એ રાજાઓનો રાજા હોવા છતાં, એ પ્રભુનો પ્રભુ હોવા છતાં એ એક દિન
અને નમ્રતા ત્યાં દર્શાવે છે. પગ એ સમયની અંદર કોણ ધોતું હતું? હે, એ સમયની અંદર પગ ધોવાનું કામ કોણ કરતું હતું? અને જે પગ ધોય એને એ પગ ધોય એને કેવી રીતે ઓળખવામાં આવતા હતા? એની ઓળખાણ કેવી થાય? હે હે જે નોકર હોય, જે ચાકર હોય એ પગ ધોય. સાચી વાત છે? હવે કેટલા જણના ઘરે ટીવી છે? ટીવી કોલા જણ હા ગો ટીવી હૈયે હલો નહીં માંગી લો આ દેખાડા ભાઈ કે ટીવી 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 અહીં થવલી હોડી ટીવી અથવા જૂની પુરાની ટીવી કોલા જણ હા ગો હે બરાબર. તો ટીવીની અંદર આપણે જોઈએ છે કેટલાકે ટીવીની અંદર સિરિયલ જોતા હોય તો કેટલાકે પિક્ચર જોતા હોય તો કેટલાક કંઈક બીજું જોતા હોય, બરાબર. પરંતુ એમાં આપણને ઘણી વાર જોવા મળે છે પગ ધોય છે. કોણ ધોય છે? હે, જે શેઠનો ચાકર હોય તે જ ધોય, બરાબર. શેઠ બરાબર એમ કરીને બેઠો હોય અને એના પગ ચાકર મસ્ત ધોયા કરે. હે, તો પ્રભુ એ રાજાઓનો રાજા છે ને પ્રભુનો પ્રભુ છે, તો એને કેમ ધોયા પગ? હે, પ્રભુ આપણને શું બતાવવા માંગે છે? પ્રભુ આપણને શું શીખવવા માંગે છે? હે, ખુરશીમાં બેસીને રાજ કરવાનું શીખવે છે? હલો, ખુરશીમાં બેસીને અધિકાર ચલાવવાનું શીખવે છે? બોલો તો ખરા. નહીં, બરાબર. પ્રભુ એ પોતાની ખુરશી પરથી ઉઠ્યા અને શિષ્યો જ્યાં બેઠા હતા ત્યાં એના પગ પાસે જઈને એના પગ ધોવા લાગ્યા. એના પગ ધોવા લાગ્યા. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ આપણને દર્શાવે છે એ નમ્રતાનું એક ઉત્તમ ઉદાહરણ આપણને જોવા મળે છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું કહે છે? માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગે ધોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એકબીજાના પગ ધોવા એટલે આયલા પગ ધોવા જાય તો મન કઈ વિચારી? આપણા સમાજ શું છે? પગ ધોવું એટલે અહીં પ્રભુએ પગ ધોયા, પરંતુ પગ ધોવું એટલે હે શું કહેવા માંગે છે પ્રભુ? હેલો, શું કહેવા માંગે છે? પગ ધોવા એટલે શું કહેવા માંગે છે? હે, શું કહેવા માંગે છે? પગ ધોવા એટલે ફિલિપી એનો પત્ર 2 અધ્યાય 5મી કલમની અંદર શું કહે છે? વાંચો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. હાલેલુયા, હાલેલુયા. અહીં શું કહે છે? હે, મેં તમારા પગ ધોયા, તમારે પણ એકબીજાના પગ ધોવા. પરંતુ પગ ધોવું એટલે મારા પ્રિય ભાઈ બહેનો પોતાની જાતને આપણે ખાલી કરવું. કેવી રીતે? જે પોતાના જીવનની અંદર એકબીજાના માટે કડવાશ ભરેલી છે, એકબીજાના માટે નફરત ભરેલી છે, અથવા પોતાના જીવનની અંદર હું પણ ભરેલું છે. હું કઈ છું, હું કઈ સાહેબ છું, હું કઈ અધિકારી છું, મને આ બધી બાબતો આવડે છે. હા,
હું આ કરી શકું છું અને મારે આ કામ નહીં કરવાનું, મારાથી આ નહીં થાય કેમ કે હું તો સાહેબ છું. પણ પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. એ આ કયા વિચારો સાથે આવ્યા હતા? કયા મન સાથે આવ્યા હતા? એ કયા મન સાથે આવ્યા હતા? સેવા 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 કરાવવા માટે કે સેવા કરવા માટે? સેવા કરવા માટે આવ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુનું મન કેવું હતું? સેવા કરવાનું. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, માટે પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. આજે એકબીજાના પોગ થવા એટલે આપણે ઉચ્ચ છે કે નીચ હોય, કાળા હોય કે ગોરા હોય, પરંતુ પ્રભુમાં આપણે બધા એક સમાન છીએ. જો કઈ નાનું વ્યક્તિ છે અને એ વ્યક્તિ ઊભું રહ્યું હોય અથવા આપણને આવતા જઈને ઊભા થઈ ગયું હોય અને ત્યાં બીજી જગ્યા ના હોય ને એની જગ્યા આપણને આપે તો ભલે એ ઊભું રહીએ છે તો આપણે પણ એના જોડે ઊભા રહીએ. આપણે સમાન છીએ, આપણે સમાન છીએ. ઘણીવાર મને સવાલ કરે, સાહેબ તો મારો સાહેબ કહેવાય કે હા, પ્રભુએ માન સન્માન આપ્યું છે. તો મને કે તો અમારા જોડે અમે બેસીએ ત્યાં આવીને બેહી જાય કે અમે બેસીએ ત્યાં આવીને તું બેહી જાય કે નીચે બેસી ત્યાં નીચે બેહી જાય કે અમે કામ કરીએ તું કરવા લાગે કે નહીં. મને પ્રભુનું વચન એ શીખવે છે તું એક નોકર એક ચાકર બનીને તું આ કામ કર. પ્રભુ એક ચાકર બનીને એકબીજાની સેવા કરે છે. આજે એકબીજાના પોગ થવા એટલે એકબીજાની સેવા કરવી. ત્યાં ઉચ્ચ નીચ નહીં જવું, બધાને એક સમાન ગણીને સાથે રાખીને ચાલવું. મારા પ્રિય ભાઈ બહેનો, માટે વચનની અંદર લખવામાં આવ્યું છે, પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પોતાની જાતને એ ખાલી કરે છે. પોતાની જાતને એ ખાલી કરે છે. પોતે એ દીન અને નમ્ર બને છે. માટે આ પગ ધોવાની ક્રિયા આપણને બતાવે છે કે આપણે નમ્ર બનવું જોઈએ. પગ ધોવાની ક્રિયા એ આપણને શીખવે છે કે આપણે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું મન રાખીને આપણે નમ્ર અને દીન બનીને ચાલીએ. હાલેલુયા, હાલેલુયા. પગ ધોવાની ક્રિયા આપણને શીખવે છે કે આપણે એકબીજાની સેવા કરીએ, એકબીજાની સેવા કરીએ. પગ ધોવાની ક્રિયા એ આપણને શીખવે છે. એમ કે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માથીની લખેલી સુવાર્તાની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં 20મા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ. 20મા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ અને 26મી કલમથી આપણે વાંચીએ છીએ. ત્યાં શું લખવામાં આવ્યું છે વાંચો. પણ તમારામાં એવું ન થાય, પણ તમારામાં જે કંઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય. હાલેલુયા, હાલેલુયા. જો મોટું થવું હોય તો શું કરવું પડે? સેવક ચાકર બનવું પડે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખ્યા પ્રમાણે પ્રભુએ શિષ્યોના પગ ધોયા. એ શું બન્યો? સેવક એક ચાકર બન્યો. અને ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ આપણને દર્શાવે છે સમય પર એ વિજયની ઝંડીને લહેરાવે છે. બાપના જમણા હાથ પર એ બિરાજમાન છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જો તમારામાં મોટું થવા ચાહે છે તો તમારો
સેવક થાય. અને શું કહે છે? અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય, હમ, જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં હમ, પણ સેવા કરવાને હમ. તથા ઘણા લોકોની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખ્યા પ્રમાણે આજે પગ ધોવાની ક્રિયા એક આપણને નમ્રતા શીખવે છે, દીનતા શીખવે છે. પગ ધોવાની ક્રિયા એક આપણને એકબીજાની સેવા કરવાની શીખવે છે. આ નમ્રતા, આ દીનતા, આ સેવા કેવી હોવી જોઈએ? તો ત્યાં આપણને શું શીખવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? પાણી લઈને શું કર્યું? હે, વાસણમાં પાણી રેડીને શું કર્યું? વાસણમાં પાણી રેડીને શું કર્યું? શિષ્યોના પગ ધોયા. એટલે પગ ધોવાની ક્રિયા આપણને એક નમ્રતા, દીનતા અને એક સેવા કરવાનું શીખવે છે. એ કેવી હોવી જોઈએ? તો એ પવિત્રતા અને શુદ્ધતાથી હોવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે એકબીજાના પગ ધોઈએ છીએ એટલે શું? ત્યાં મેલ લાગેલો છે એ શું થાય છે? એ પગ શું થાય છે? શુદ્ધ થાય છે. પાણી રેડ્યું બરાબર અને રૂમાલથી સાફ કર્યો એટલે ત્યાં ધૂળ લાગેલી શું થાય છે? સાફ થાય છે. અને એ શું થાય છે? એ શુદ્ધ થાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આ એક આપણું જીવન એક પવિત્ર બનાવીને, નમ્ર બનાવીને, દીન બનાવીને આજે શુદ્ધતા અને પવિત્રતાની સેવા કરનારા બનીએ કે જેથી કરીને પરમેશ્વરનો મહિમા થાય. હાલેલુયા, હાલેલુયા. માટે આજે આ પગ ધોવાની ક્રિયા મારા પ્રિય ભાઈ બહેનો એ બાબતો આપણને દર્શાવે છે. માટે આ પગ ધોવાની ક્રિયા વિશે મેં તમને ટૂંકમાં આ કહ્યું છે. હવે મારા પ્રિય ભાઈ બહેનો,